રાંદલના રૂપ ઘણા, દળવા તણી દાતાર, સાદ સુણી સહાય આવતા, કરતા બેડો પાર, માં કરતા બેડો પાર. બોલો રાંદલ માતની. તમે સૌ રાંદલમાના વ્રતનું ઉજવણી કરવા અમારા ઘરે પધાર્યા. સૌ પર માતાજીની અસીમ કૃપા થશે. જાનકીબેન, તમે રાંદલમાના ખરા ભક્ત છો, તેથી જ માતાજીએ તમારા વાંજ્યા મેણા ભાંગ્યા. ગોર મહારાજ, રાંદલમાના લોટા તેડવાની સાચી વિધિ શું છે? પરસોત્તમભાઈ, એ તો સાવ સરળ વિધિ છે. લોટામાં 7 જાતના ધાન અને શક્તિ પ્રમાણે રૂપિયા મૂકી એક કાગળના પૂંઠા ઉપર માતાજીના મુખારવિંદનું ચિત્ર બનાવી લોટા ઉપર કાચા તાંતણાથી બાંધવામાં આવે છે અને પછી બ્રાહ્મણ દ્વારા લોટાનું પૂજન થાય છે. ઘીનો દીવો કરી માતાજીની આરતી, સ્તુતિ અને પરચા કહેવાય છે. જાનકી ભાભી, માતાજીના લોટા તેડાવવાની વિધિ સાથે રાંદલમાના પરચા કોણ કહેશે? દીકરી સુલક્ષણા, ગોર મહારાજ હાજર છે ને તું આવો પ્રશ્ન કરશ? સમજુ બેન, માતાજીના ગુણગાન ગાવા, એમના પરચા કહેવા એ તો અહોભાગ્યની વાત છે બેન. સાંભળો, એક વખત કચ્છમાં ભયંકર દુષ્કાળ પડ્યો. આથી માલધારીઓ ઉચાળા ભરી અને સોરઠમાં આવેલા. ત્યાં તેમને એક સુંદર બાળાએ સધિયારો આપેલો. આ બાળા માલધારીઓને ઘી દૂધના ભોજન કરાવે. માલધારીઓએ આ બાળાને પોતાની દીકરી બનાવેલી. આ બાળા બીજું કોઈ નહીં પણ મા રાંદલ સ્વયં હતા કે જેઓ ધરતી ઉપર પોતાની લીલા કરવા પધારેલા. માતાજીએ બાળ સ્વરૂપે માલધારીઓ સાથે રહી એક આંધળા માલધારીની આંખોમાં પાણીનો છંટકાવ કરી નૂર તેજ આપ્યા. આંધળાને દેખતો કર્યો. આંધળો તો બાળાના ગુણગાન ગાઈ જય જયકાર કરવા લાગ્યો. સૌ માલધારીઓ ચકિત થઈ ગયા કે આ તો બાળા છે કે દેવી અવતાર. આ જ માલધારીઓ સાથે એક લંગડી બાઈ પણ હતી. ન ઊભી થઈ શકે કે ન ચાલી શકે, રાત દી પીડાએ રાખે. માતાજી બાઈની પીડા જોઈને દળદળ રડવા માંડ્યા. એમની આંખોમાંથી જાણે આંસુનો સમંદર ઉમટ્યો. માતાજીની આંખોમાંથી આંસુ સરી લંગડી બાઈના પગ ઉપર પડ્યા ને બાઈના પગમાં જીવન આવ્યું. બાઈ ધીમે ધીમે ઊભી થઈ ગઈ અને ચાલવા માંડી. હવે તો માલધારીઓ આ બાળા ઉપર ઓળઘોળ થઈ ગયા. સગી દીકરીઓથી એ વિશેષ રાખવા લાગ્યા. પણ ભોળા માલધારીઓને ખબર નહોતી કે આ તો ભગવાન વિશ્વકર્માની પુત્રી સ્વયં માં રાંદલ છે. એક વખત એક ડાકુ સિપાહી વેશે માલધારીઓ પાસે દૂધ લેવા આવ્યો. આવો આવો સિપાહી માય બાપ, પધારો. માલધારી છો? ક્યાં ના છો? શું નામ છે? કચ્છથી દકાળ ઉતારવા આવ્યા સહી. દેવો મારું નામ. એમ મફતમાં દકાળ ઉતારવાના ન હોય, કર દેવો પડે. શું કરાલવાનું બાપા? દરરોજ અમારા મોટા સાહેબ માટે દૂધ દેવાનું. તી દૂધ તો અમે કૂતરાવને આલી સઈ. તમારા સાહેબને દેવામાં હું વાંધો? સંગના, એ દીકરી સંગના, દૂધ લેતી આવ તો. સિપાહી માય બાપ, માતાજીની દયાથી દૂધ ઘીની તો રેલમ સેલ છે. તમારે જોઈએ એટલું લઈ જજો. આ માલધારીઓએ આ સુંદરીને ક્યાં છુપાવી રાખી હતી? આ તો મુખ છે કે ચમકતો ચંદ્રમા, આંખોમાં તો જાણે જાદુ. આ કંચન વર્ણી કાયા, આ રૂપ રૂપનો અંબાર. આ છોકરી જો હું સરદારને ભેટ આપું તો સરદાર મને માલા માલ કરી દે. આને તો આજે અહીંથી ઉપાડી જ જવી છે. વાહ! આ જુવાન જોત છોકરી કોની છે? સંજ્ઞાઈનું નામ છે. આમી કોઈની દીકરી નથી, છતાં હંધાઈની દીકરી છે. પણ ઈ તો નાની બાળ છે. મૂંગો રે! આવી 16 વર્ષની સુંદરીને નાની બાળ કહેતા શરમાતો નથી? એ સિપાહી ભાઈ, તમને કોકે ભરમાઈવા લાગે છે. સંજ્ઞા તો નાની બાળ જ છે. હા, હું નજરે નજર જોઉં છું.
જુવાન જો છોકરી મારી સામે છે ને તમે ખોટું બોલો છો? હૈસે બાપા, તમે કયો એમ બસ. આ છોકરીને મારે મારી સાથે લઈ જવી છે. ક્યાં લઈ જવી છે મારી દીકરીને? મારા સરદારને ભેટ ધરવા. ભાઈ આ તો અનાથ દીકરી છે, એના પર આવી કુદ્રષ્ટિ ન કરાય. માતાજીનો કોપ તમારા ઉપર ઉતરશે. ભલે ઉતર્યા, પરવા નથી. ચાલે છોકરી. એ છોકરીને હાથ અડાડ્યો તો હાથ કાપી લઈશ. એમ બહુ ઘમંડ છે તમને? તો હવે અમારા સરદારનો કોપ જોઈ લેજો. એકેય જીવતા નહીં બચો. આ છોકરીને તો અમે ઉપાડી જ જઈશું. જા ભાઈ જા, તારા રસ્તે જા. અમે કઈ એન્જી ફેન્જી નથી, માલધારી સહી. અને માલધારી વિપરેને તો ભલભલાની ફે ફાટી જાય. જા તારા સરદારને તેડતો આવ, એક એકને ભરી પીશું. જા ભાગ. ઊભો છો હું? સંગના દીકરી અમે આ ખુશી કરી તો આયકું કાઢી લેવું. જા કહું છું. અત્યારે જાઉં છું, પણ સરદાર અને સાથીઓને લઈને પાછો આવીશ. એક એકની ચામડી ઉતરવાવી દઈશ. જા જા ભાગ્યા, જીવ તો જવા દઈ સહી. પાછો આવ્યો ને તો 70 કટકા થઈ જાહે. એલા રઘુ, આ મન્યો સિપાઈ વેહે દૂધ લેવા ગયો છે કે દૂધ દોવા ગયો છે? સરદાર, આ વખતે મેળો લૂંટવો છે કે નહીં? હા, થોડીક છોકરીઓ ઉપાડી લાવશું ને. જય હો સરદારનો, જય હો. સરદાર, સરદાર, ગજબ થઈ ગયું સરદાર. અરે મન્યા, હું થઈ ગયું? સરદાર, શું વાત કરું, માલધારીઓ સાથે એક 16 વર્ષની સુંદરી જોઈ. આહાહાહા. શું એના રૂપ, શું એનું યૌવન. એના મુખ સામે ચંદ્ર ઝાંખો લાગે સરદાર. એની સામે ઇન્દ્રની અપ્સરા પણ ફિક્કી લાગે. શું વાત કરસ મન્યા? હા, હાઉ યૌવન તો પછી ઉપાડી કેમ ન લાવ્યો? મેં કોશિશ કરી, પણ માલધારીઓ કહે આ તો નાની બાળ છે. પણ તું તો કેસ ને કે 16 વર્ષની સુંદરી છે. મેં તો નજરે નજર જોઈ, પણ માલધારીઓ એકના બે ન થયા. કે અમે મરી જઈશું પણ બાળાને હાથ અડાડવા નહીં દઈએ. આટલી હિંમત? સરદાર, હુકમ કરો, છોકરીને ઉપાડી લાવીએ. હા સરદાર, આ તો આપણી મર્દાનગીનો સવાલ છે. નહીં, હું પોતે આવીશ એ રૂપના અંબારને જોવા, અને હું જાતે એને મારા ખભા ઉપર ઉપાડી લાવીશ. હાલો સાથીઓ, માલધારીઓને લૂંટી લઈએ ને 16 વર્ષની કંચનવણી કાયાને ઉપાડી લાવીએ. જેવો હુકમ સરદાર. આ ચમકતી આંખો, આ તેજ, કોણ છો તમે? નરાધમ સરદાર, તમે બધા ભાન ભૂલ્યા. તારા સિપાહીને હું 16 વર્ષની સુંદરી રૂપે દેખાઈ. કેમ કે તમે આ સમગ્ર પંથકમાં કાળો કેર વર્તાવ્યો હતો. તમારા પાપનો ઘડો ભરાઈ ગયો હતો. આ છે મારું અસલી રૂપ. હું રવિ રાંડલ. આ તો માતાજી કોપાઈ બંધ થયા. માં બહેન પર કુલ દ્રષ્ટિ કરનારને હું જીવતા ના મેલું. ભાગો, ભાગી ભાગીને ક્યાં જશો? જ્યાં જશો ત્યાં તમારું મોત બનીને હું ઊભી રહીશ. સિપાઈ, આ બધું તારા પાપે થયું છે. માફી, માફી આપો માં. કોઈ દી કોઈ પર કુદ્રષ્ટિ નહીં કરું. માફી. દ્રષ્ટિ કરવા જીવતો જ નહીં રે નરાધમ. લે લે આ કિશુ. બસ રોકાઈ જા સરદાર. મરવા માટે તૈયાર થઈ જા. મને જીવ બહુ વાલો છે. હવે કોઈ દી આવી ભૂલ નહીં કરી. તું જીવ તો બચીશ તો ભૂલ કરીશ ને. લે લે આ કિશુ.
માતાજી તમારા શરણે જઈ ક્ષમા આપો. અમે તો ચીચીના ચાકર. માફી માફી. પ્રજા પર તમે કાળો કેર વર્તાવ્યો છે. લે તું એ લે. ભૂરાભાઈ જુઓ, માતાજી સદેહે પધાર્યા. હે માં, તમે કોણ છો? અમને દર્શન દીધા માં. દૈન થઈ ગયા અમે માં. રૂપી માં, હું તમારી સંજ્ઞા. હે મારી સંજ્ઞા? પણ મારી સંજ્ઞા તો નાનકડી એવી બાળ છે. એ તો મારું બાળ રૂપ છે. હું રવિ રાંદલ. જુઓ, આ તો સંગના દીકરી. બોલો રાંદલ માતની. ભક્તો, મારે દડવામાં બેસવું છે. અહીં મારો સમય પૂરો થયો. હું દેવલોકમાં પાછી ફરું છું. જ્યારે જ્યારે વિપત આવે મને યાદ કરજો. દુખડા કાપવા આવીશ. જે કોઈ ખરાબ ભક્તિભાવથી મને આરાધશે એની દરેક શુભ મનોકામના પૂર્ણ થશે. હે માં રવિ રાંદલ, અમારા અહોભાગ્ય કે અમારી દીકરી બની તમે અમારી હાયરે રહ્યા. હે જગદંબા, હે વાંજિયા મેળા ભાંગનાર માં રવિ રાંદલ, દડવામાં તમારું મંદિર થાય માં. મુસીબતમાં અમને માર્ગ બતાવજો માં, માર્ગ બતાવજો. સુખી થાવ. તથાસ્તુ. રાંદલ માતની. રવિના રથડા વાળી રાંદલ માં દડવા વાળી. હે રવિના રથડા વાળી રાંદલ માં દડવા વાળી. કુમ કુમ પગલા પડ્યા રે. પડ્યા
રવિના રથડા વાળી રાંદલમાં દડવા વાળી હે રવિના રથડા વાળી રાંદલમાં દડવા વાળી કુમ કુમ પગલા પડ્યા રે બોલો રાંદલ માતની આમ માં રવિ રાંદલે દળવામાં બેસણા કર્યા. જાનકીબેન, હવે ગોયણીઓને માતાજીનો પ્રસાદ આપી દો. ભલે. બા, હું બધાને પ્રસાદી આપું? હા બેટા કરણ, પણ ધીમે ધીમે હો, ઢોળતો નહીં. ભલે બા. ગોર મહારાજ, ગોયણીઓ પ્રસાદ લે ત્યાં સુધી હજુ એકાદ પરચો સંભળાવો ને. હા, ચોક્કસ. સાંભળો. કચ્છના રખેવાળ દરબાર ખેંગારસિંહજી માં રાંદલના પરમ ભક્ત હતા. તેમના પત્ની અને 2 બાળકો લખધીરસિંહ અને મુંજોજી પણ કુળદેવી માં રાંદલને રાત દી આરાધે. કહેવાય છે કે ખેંગારસિંહજીના હાકલે માતાજી હાજરા હજૂર થતા. એક વખત સિંધના બાદશાહ સિકંદર લોદીએ ભુજ ઉપર હુમલો કર્યો. ખેંગારસિંહજીને પોતાના 2 બાળકો અને પત્ની સાથે કચ્છમાં એક જગ્યાએ છુપાવવું પડ્યું. લડાઈમાં અનેક માણસો મર્યા. ખેંગારસિંહજી બાપુ, આ જગ્યા જાણીતી અને સંપૂર્ણ સલામત છે. આજ્ઞા આપો તો અહીં જ પડાવ નાખીએ. સેનાપતિ, બંને યુવરાજ થાકી ગયા છે. જગ્યા સલામત હોય તો અહીં જ પડાવ નાખો. બાપુ, મને પાણીની બહુ તરસ લાગી છે. બાપુ, મારે પણ પાણી પીવું છે. બેટા લખધીર, મુંજોજી, ધીરજ ધરો. હમણાં પાણીની વ્યવસ્થા થઈ જશે હો. દીકરા, જાણું છું તમને ભૂખ પણ લાગી હશે. સેનાપતિ, છુપી રીતે જઈ પાણી અને ખોરાકની વ્યવસ્થા થઈ શકે તો કરો. જેવો હુકમ મહારાજ, હું પ્રયાસ કરું છું. મહારાજ, હવે શું થશે? રાણી, તમે ચિંતા ન કરો. જગતમાં એવું કોણ છે જેને સમસ્યા નથી? માં રાંદલ આપણી સાથે છે. એ જગદંબા જરૂર મુસીબતમાં માર્ગ બતાવશે. બાપુ, હવે આપણે અહીં જ રહીશું? હાલ તો અહીં જ રહેવું પડશે બેટા. બાપુ, હું મોટો થઈ દુશ્મનોને ભરી પીશ. દીકરા, તમારા જીવન ખાતર જ તમારા બાપુ રાજ્ય છોડીને અહીં આવ્યા છે. સિકંદર લોધી અને તેના સૈન્યએ દગાથી હુમલો કર્યો છે. હા બેટા, અંજારના આપણા જાડેજા દરબારોને સમાચાર પહોંચી ગયા હશે. તેઓ સિકંદર લોધી અને તેના લશ્કરના દાંત ખાટા કરી નાખશે. બાપુ, તમે અમારી ચિંતા ન કરશો. બાપુ, ચક્કર જેવું લાગે છે. મુંજોજી, બેટા શું થાય છે? અરે દીકરા, સંભાળ. જો, સેનાપતિ હમણાં પાણી લઈને આવશે. મારી ચિંતા ના કરો બેટા. મને કઈ નહીં થાય. મહારાજ, કુંવરને કંઈક થઈ જશે તો? નહીં, રાણી, માં રાંદલને આપણે સાથે રાખ્યા છે. હાલો, માતાજીને પ્રાર્થના કરીએ. હે દુખારણી કષ્ટ કાપણી માં રવિ રાંદલ, તમારા પરમ ભક્તો પર વિધર્મીઓએ કાળો કેર વર્તાવ્યો છે. વિપત વેળાએ સહાય કરો માવડી, સહાય કરો. હે રાંદલમાં, સુખમાં ને દુઃખમાં સદા તમને સમર્યા છે. હર હંમેશ અમારી આપત્તિ વેળાએ તમે હાકલે હાજર થયા છો માં. મુસીબતની આ વેળાને તમે નહીં ટાળો તો પછી અમારું કોણ માં? એ માતાજી, તમારો આ બાળ ભક્તિ તમને હાથ જોડીને પ્રાર્થના કરે છે. અમને સહાય કરો માં. હે માં, બા અને બાપુ કહે છે કે તમારી મહેરથી જ અમારો જન્મ થયો છે. હવે તમે જ અમારી રખેવાળી કરો માં. જય હો માં, આપનો જય હો. બાપુ, સેનાપતિજી પાણી લઈને ક્યારે આવશે? બસ આવતા જ હશે બેટા.
જય માતાજી. જય માતાજી. ભાઈ, અમે રાજના માણસો છીએ. આટલામાં પાણી અને અન્નની વ્યવસ્થા થશે? માય બાપ, દૂર ગામમાં મજૂરોની થોડી વસ્તી છે, પણ હમણાં પઠાણ સિપાહીઓનો અવરો જાવરો રહે છે. સેનાપતિજી, એ કદાચ સિકંદર લોદીનું સૈન્ય પણ હોય ને? બની શકે. જુઓ ભાઈ, અમે તમને આ તરફ મળ્યા એવું કોઈને કહેશોમાં. માય બાપ, નચિંત રહેજો. મરી જઈશ પણ જીભ નહીં ખોલું. ભલે ત્યારે. જય માતાજી. જય માતાજી. સૈનિક જી. આટલે દૂર સુધી આવ્યા, પણ અન્ન પાણીની વ્યવસ્થા સંભવ નથી લાગતી. સેનાપતિજી, આપણે તો ઠીક, પણ બે કુંવરનું શું થશે? સાચી વાત છે. એ પાણી માંગે ત્યારે દૂધ હાજર થતું, ને આજે પાણીના ટીપા માટે તરફળે છે. ચાલો, મહારાજને જે છે તે જણાવી દઈએ. હાજી, ચાલો. ઓહ બા, હા? બાપુ, મને પેટમાં કંઈક થાય છે. મુંજોજી. પાણી આપો. દીકરા મુંજુજી, હમણાં સેનાપતિ પાણી લાવશે હો. હા. લગતી બેટા, લગતી તું એ હામમાં રહેજે બેટા. ઊભું નહીં થવાય. હે? મને સુવા દ્યો બા. મહારાજ, દીકરા, કંઈક કરો. અમને આમ તો ક્યાંક બંને કુંવર. એવું અશુભ ન બોલો રાણી. માતાજી પર ભરોસો રાખો. આવો સેનાપતિ, શા ખબર છે? અન્નદાતા, અહીં દૂર દૂર સુધી અન્ન પાણી મળવા મુશ્કેલ છે. ઉપરથી સિકંદર લોદીના સિપાહીઓનો પણ ભય છે. રાંદલમાં આ તે કેવી પરીક્ષા! મહારાજ, મારા બાલુડા વગર હું નહીં જીવી શકું. રાણી, રડો નહીં. હિંમત હારે કશું નથી વળવાનું. બસ, બહુ થયું. હે માં રવિ રાંદલ, હે જગદંબા, હે પરમેશ્વરી, હું તમારો પરમ ભક્ત ખેંગારસિંહ તમારી સામે આરાધના કરું છું કે આજે સૂર્યાસ્ત થતા પહેલા મને મારું ભુજ પાછું નહીં મળે તો હું મારું શીશ ઉતારી તમારા ચરણોમાં ધરી દઈશ. માં, મહારાજ, જય રાંદલમાં, જય રાંદલમાં, જય રાંદલમાં. આમ ખેંગારસિંહજીએ મસ્તક ઉતારવાની પ્રતિજ્ઞા લઈ લીધી. બન્યું તું એવું કે અંજારના જાડેજા દરબારો ભુજની વહારે ચડ્યા. સિકંદર લોદી અને તેનું સૈન્ય ઊભી પૂંછડે ભાગ્યું હતું. ભુજ ઉપર ફરી ભગવો ઝંડો ફરકવા લાગ્યો હતો. જાડેજાઓએ એક રાયકાને ખેંગારસિંહજીને શોધી સમાચાર દેવા મોકલ્યો હતો, પણ આ કાર્ય તો ઘાસની ગંજીમાંથી સોય શોધવા બરાબર હતું. સાંજ થવાની તૈયારી હતી. માં રાંદલને ચિંતા થઈ કે સૂર્ય મહારાજ અસ્ત થશે તો મારો પરમ ભક્ત શીશ ઉતારી દેશે. તેમણે પતિ સૂર્યનારાયણને વિનંતી કરી. પ્રભુ. અરે દેવી, તમે? અને એ પણ અસ્તાચળ સમયે? પ્રભુ, વિડંબણા જ એવી છે કે જે આપ જ નિવારી શકો. બોલો દેવી, એવી કઈ વિડંબણા છે? મારા પરમ ભક્ત પર આફત ઉતરી છે. વિધર્મીઓએ એને દુભાવ્યો છે. એના રાજપાટ છીનવ્યાતા એ તો પરત કરાવ્યા, પણ આ વાતની મારા ભક્તને જાણ નથી. જાણું છું દેવી. પ્રભુ, આપ એ પણ જાણતા જ હશો કે મારા એ ભક્તે મારી પાસે આરધા કરી છે કે સૂર્યાસ્ત થતાં તે મસ્તક ઉતારી મોતને મીઠું કરશે. દેવી, તમે જાણો છો કે ઉદય અને અસ્ત થવાનો સમય નિશ્ચિત છે. નિત્યક્રમ ન જળવાય તો હાહાકાર થઈ જાય. પણ પ્રભુ, આટલે કોશ દૂર ભક્ત સુધી સમાચાર પહોંચતા વાર તો થાય ને. બસ હવે સમાચાર આપનાર પહોંચવામાં જ છે. જો આપ થોડી વાર થંભી જાઓ તો એક પરમ ભક્ત બચી જાય. એ પ્રજા પ્રેમી છે ને રાત દી મારી પૂજા ભક્તિ કરે છે. મારી વિનંતી માન્ય રાખો પ્રભુ, થંભી જાઓ. ભલે દેવી, જેવી તમારી ઈચ્છા. હે રાંદલમાં, મારી પ્રાર્થના અને ભક્તિમાં હવે અસર નથી. માં,
અંધારું થઈ રહ્યું છે. લ્યો માં, આ મસ્તક તમારા શરણે ધરું છું. જય રાંદલ માં. અરે આ ફરી અજવાળું કેમ થતું જાય છે? હા મહારાજ, આ તો ચમત્કાર. ફરી અજવાળું થતું જાય છે. મને માં રાંદલ પર અતૂટ શ્રદ્ધા છે. જરૂર એમણે જ સૂર્ય ભગવાનને રોકાવા મનાવ્યા હશે. બાપુ, રાયકો સમાચાર લઈને આવતો લાગે છે. ખેંગારસિંહજી બાપુનો જય હો. વધાય બાપુ, વધાય. અંજારના આપણા રણવીર જાડેજા અને તેમની જાડેજા સેનાએ સિકંદર લોદીને મારી ભગાવ્યો છે અને આપને ભુજ સંભાળી લેવા મને સમાચાર દેવા મોકલ્યો છે. જોયો રાણી? છે ને મારી માવડી હાજરા હજુ. મહારાજ, બોલો રાંદલ માતની જય! આ વાત ઇતિહાસમાં સોનેરી અક્ષરે અંકાશે કે પરમ ભક્ત ખાતરમાં રાંદલે સૂર્યનારાયણને અસ્ત થતા રોક્યા હતા. બાપુ, ચાલો, ગામે ગામ આપના આગમનની તૈયારીઓ થઈ છે. પ્રજા આપને વધાવવા આતુર છે. ગામે ગામ હર્ષ ઉલ્લાસ અને રાસ ગરબાની રમઝટ છે. બોલો રાંદલ માતની જય! ઝમકે જાગર ને ઝમકે
શિંગારસિંહ બાપુને મા રાંદલે સૂર્ય ભગવાનને અસ્તાચળે રોકી ભુજ પાછું અપાવ્યું. બોલો રાંદલ માતની. દાદી, તમે કહેતા હતા ને કે મારો જન્મ રાંદલમાની મહેરથી થયો છે. હા દીકરા, એ દિવસો યાદ કરું છું અને અપરાધ ભાવ અનુભવું છું. સમજુ બેન, માંડીને વાત કરો, જેથી અમે પણ જાણીએ કે આજના કળયુગમાં પણ માતાજી હાજરા હજૂર છે. ભલે, ગરીબ મા બાપની અમારી આ વહુ આ જાનકીને પરસોત્તમ પરણીને લાવ્યું. દહેજ તો નહોતી લાવી, ઉપરથી એને છોકરા પણ નહોતા થતા. હા ગોરદા, જાનકી ભાભીએ અસહ્ય દુઃખ વેઠ્યા છે. ભાભી રાંદલમાનને રાત દી આરાધતા. હે રાંદલમાં, બાધા આખડી દવા કાંઈ બાકી નથી રાખ્યું માં. હવે વાંજિયા મેળા સાંભળી સાંભળી હું ગળે આવી ગઈ છું. સવારમાં માણસો મારું મોઢું જુએ તો દી બગડ્યાના ટોણા મારે છે માં. મારા પતિ મારાથી રૂઠ્યા છે ને સાસુ માર જૂડ કરે છે. હવે મારી નાવડી તમારે હાથ છે માં. પાર લગાવો માં, પાર લગાવો. વાવ, હવે આ તારું રોજનું ગાણું છે. આમ ભામ ભરવાનું બંધ કર. માતાજીને ઘણા કામ હોય, તારા જેવી અભાગણીને માતાજી કાંઈ ન દે. ઘરના બધા કામ છોડી 2 કલાક માતાજી સામે બેસવાથી ખોડો ન ભરાય, સમજી? માં, આનો બાપ 5 તોલા સોનું દેવાનો હતો. લાગે છે હવે એની નિયત ફરી છે. એ જાનકી, મોઢામાં મગ ભર્યા છે? દહેજના 5 તોલા સોનું ક્યારે આપશે તારો બાપ? મારા બાપુના કેન્સરના ઈલાજ પાછળ તો બધું સોનું વેચાઈ ગયું માં. હાય હાય, પરસોત્તમ આ વાંજણી તો આપણને નવડાવવાની વાત કરે છે. હરામખોર, આજ સુધી આંબા આંબલી દેખાડ્યા ને હવે ખોટા બહાના કાઢસ. પણ હું શું કરું? ક્યાંથી સોનું લાવું? હે ભગવાન, આવી વાંજણી અમારા ઘરમાં કામ મંડાણી. હાય રે નસીબ, માર એટલે અમે છૂટીએ. મોતે નથી આવતું માં. હે માતાજી, મહેર કરો. માં, ભાઈ, ભાભી પર આટલો જુલમ ન કરો. આખો દી ઘરના ઢસડા એ જ કરે છે. બાળક ન થાય એમાં એનો એકલીનો વાંક છે. સુલક્ષણા, તારે વચ્ચે નહીં બોલવાનું. મારે ગમે તેમ ઘર અને ધંધાનો વારસ જોઈએ. જો એમ નહીં થાય તો હું બીજી પરણી લાવીશ. એવું કરો તો મને મરતી ભાડો. ધમકી દેમાં મરી દેખાડને વાંજણી. માં, આનો તાત્કાલિક નિકાલ કર. આ રોજ રોજના કંકાસથી કંટાળો આવે છે. હવે કાંઈક નિર્ણય લેવો જ પડશે. હાલ અંદર હાલ, એક વાત કરું તને હું. ભાભી, રડો નહીં. માં રાંદલને તમે ભાવથી આરાધો છો. માતાજી જરૂર મુસીબતનો માર્ગ બતાવશે. નણંદબા, તમારો સધિયારો ન હોત તો હું ભાંગી પડે. ચાલો હવે, કચરા, પોતા ને વાસણ બધું બાકી છે. હું થોડીક વાર બહાર જાઉં છું. આવીને તમને મદદ કરીશ. અશોક, હવે આમ ચોરી છુપીથી મળવાનું ક્યારે બંધ થશે? સુલક્ષણા, તું તો જાણે છે ધંધામાં ખોટ ગઈ છે. લોન ભરપાઈ કરી શકું તેમ નથી. કદાચ જેલમાં જવું પડશે. એવું ન બોલ. તારા વગર હું નહીં જીવી શકું. જાણું છું, પણ આવી પરિસ્થિતિમાં હું કેમ કરતા તારી સાથે લગ્ન કરી શકીશ? મારાથી વિરહ નથી જીરવાતો અને તારી મદદ પણ હું નથી કરી શકતી. સુલક્ષણા, તું મદદ કરી શકે તેમ છે. જીવ માંગ, આપી દઈશ. એવું બોલ તો તને મારા સમ. જો, હું જાણું છું કે તારા ઘરમાં ઘણું સોનું છે. ગમે તેમ કરી તું એ લઈ આવ ને તો હું જેલમાં જતો બચું. તો મારો ભાઈ અને મારી માં મને જીવતે જીવ બાળી નાખે. થોડા દિવસની વાત છે, કોઈને ખબર નહીં પડે. સોનું બેંકમાં જમા કરાવશું એટલે થોડી મુદત મળી જશે. પછી ગમે તેમ મહેનત મજૂરી કરી હું સોનું છોડાવી તને પરત કરી આપીશ. પણ મને આમ કરતા બહુ બીક લાગે છે. સુલક્ષણા, મારા જીવન મરણનો સવાલ છે. મારા માટે તું આટલું જોખમ નહીં લે. પણ ને બણ કોશિશ તો કર. મારા પર ભરોસો નથી? મારી જાત કરતાંય તારા પર વધારે ભરોસો છે. ભલે, હું કોશિશ કરું છું. જેમ બને તેમ જલ્દી હો. ભલે.
સુલક્ષણા આવી ગઈ. હા લે, ઘરનું બધું જ સોનું આમાં છે, જમા કરાવી દે. ચિંતા ના કરતી, લીધું છે એના કરતાં વધારે પરત કરીશ. વધારે નથી જોતું, આ મારા ઘરની અમાનત છે. હવે બધું તારા ભરોસે. વાજતે ગાજતે આવીશ અને મારી સુલક્ષણાને લાડી બનાવી ઘેર લઈ જઈશ. હવે હું જટ ઘરે પહોંચું. કોઈક જોઈ જશે તો જીવવું મુશ્કેલ થઈ જશે. ભલે, આવજે. આવજે. નણંદબા, અરે જાનકી ભાભી, તમે? નણંદબા, આ તમે શું કર્યું? ઘરના બધા દાગીના અશોકના હવાલે કરી દીધા. ભાભી, એમ ન કરત તો અશોકને જેલમાં જવું પડત, અને હું અશોક વગર જીવી શકું તેમ નથી. પણ સાસુ માં એમને જાણ થશે ત્યારે ચામડી ઉતરડી લેશે. થોડા દિવસની જ વાત છે, પછી અશોક જરૂર સોનું પાછું આપી દેશે. ભાભી, મારી ઇજ્જત હવે તમારે હાથ છે. તમે મોઢું ખોલશો તો હું બળી મરીશ. નણંદબા, એવું ન બોલો. તમે મને ખૂબ સાથ આપ્યો છે. હું મરતા મરી જઈશ પણ જીભ નહીં ખોલો, બસ. ભાભી, તમારો આ ઉપકાર હું જીવનભર નહીં ભૂલું. ચાલો, ઘેર ચાલો. હે રવિ રાંદલ, મુસીબતનો માર્ગ બતાવજો. એક બાજુ કૂવો ને બીજી બાજુ ખાઈ છે. મને હિંમત આપજો માં, અને સમરે સાથ દેજો. જાનકી, વળી અત્યારમાં માતાજી સામે મંડાણી ને. મારે નાતની મીટિંગમાં જવાનું છે. ઓલું સોનાનું કડું ને ચેન કાઢી આપ. હા, ક્યાં રાખ્યા છે? સોનું ક્યાં રાખીએ છીએ? વર્ષોથી એક જ જગ્યા છે. કેમ અજાણી થાશ? ના, એમ નહીં, પણ એ તો શું ગેંગે ફેફે કરશ? શું થયું? એને ચેન અને કડું કાઢવા કહ્યું તો પૂછે છે ક્યાં રાખ્યા છે. ઈ કરમ ફૂટીનો ભરોસો નહીં. ઊભો રે, હું જ જોઈ લઉં. હે રાંદલમાં, તમારો આશરો સાચો. હાય હાય, આમાં તો સોનાના દાગીના નથી. શું દાગીના નથી? ક્યાં ગયા? નક્કી આ વાંજણી એના બાપની બીમારીમાં દઈ આવી હશે. શું થયું માં? અરે રે, જો આ વાંજણીના કરતૂત. દહેજ લાવવાને બદલે ઘરની મરણ મૂડીએ લૂંટાવી આવી. દાગીના એના બાપ માટે વેચી આવી. કોઈ દી ન બને માં, કોઈ ચોર ચોરી ગયું હશે. સુલક્ષણા, આજે તું મૂંગી મરજે. આજે તો આને સાચું બોલાવીને જ જંપીશ. સુલક્ષણા, તે એને બહુ બચાવી. જો આ નાગણે આપણી છાતી માથે દંશ માર્યો. ઉલટા બોલ, ક્યાં રાખ્યા છે દાગીના? મને ખબર નથી, મને નથી ખબર. ઈ એમ નહીં બોલે. લે આ લાકડીને ભાંગી નાખેનું માથું. હવે તો લાકડી વાળી જ કરવી પડશે. આ લે. ઓ માતાજી! માં, ભાઈ, ભાભી કોઈ દી ચોરી ન કરે. રહેમ કરો, એને મારો નહીં. જા, તું અંદર જા, નહીતર આજે તારી ખેર નથી. જા. બોલ કહું છું. મને ખબર નથી, મને મૂકી દ્યો. પરસોત્તમ, માર એને. આજે તો પૂરી જ કરી નાખ. ગમે તેમ કરી દાગીના પાછા લઈ આવ, નહીતર તને જાનથી મારી નાખીશ. આ તો માણસ છે કે ઢોર? આટલી મારી પણ મગનું નામ મરી નથી પાટી. જો વાંજણી, કાલ સુધીમાં મારા બધા દાગીના પાછા નહીં આવે તો તને પડધામ પહોંચાડી દઈશ. ચાલ દીકરા, હવે કાલ એને કાળનું નોતરું આવશે. ચાલ.
હાથ જોડી તારા શરણે માથું પછાડી પછાડી મરી જાઈશ માથું પછાડી પછાડી મરી જાઈશ હો માં ભવ ભવના મેળા માડી ભાંગજો હો માં ભવ ભવના મેળા માડી ભાંગજો કાં વહુ યાદ આવ્યું ક્યાં છે દાગીના? માં હવે વધારે પૂછવા કરતા નક્કી કરેલ કામ પતાવીએ. લે આ દોરડો બાંધી દેના હાથ પગ. લાવ ચાલે તૈયાર થઈ જા મરવા માટે. નહીં, નહીં, મને માફ કરી દો. હે માતાજી, બહાર આવો માં, બહાર આવો. માં ભાઈ આ શું કરો છો? આખી જાને ભાભીની સગલી. આ! મેલી દો, કહું છું મેલી દો મને. ચાલ દીકરા, લટકાવી દે વાંજળીને ઉપર, એટલે આત્મહત્યામાં ખપી જાય અને આપણને કાયમની નિરાશ થાય. હા માં ચાલ ટેબલ રાખ. ચાલે જોઈને ટીંગાઈ જા ઉપર. જોઉં છું હવે તને કોણ બચાવે છે. प्रसीद विश्वेश्वरी पाहि विश्वम त्वमीश्वरी देवी चराचरास्य. हे रवि रांदल, हे जगत ने रचनारी परमेश्वरी, हे जगतनी रणधरी, प्रसन्न થાઓ માં, પ્રસન્ન થાઓ. બસ રોકાઈ જાઓ. નરાધમતાની કોઈ હદ હોય કે નહીં? જય હો માં, આપનો જય હો. ઓહ આ તો કોઈ સાક્ષાત દેવી અવતાર. હા, હું રવિ રાંદલ. મારી આ પરમ ભક્તને તમે અસહ્ય દુઃખો આપ્યા છે. દીકરી, તારી પૂજા ભક્તિ અને અપાર શ્રદ્ધાથી હું ખૂબ પ્રસન્ન છું. આજથી 9 માસ ને 13 દિવસે તારી કુખેથી દૂધના ફીણ જેવો દીકરો અવતરશે. સાંભળો જુલમગારો, સોનાની ચોરી તમારા ઘરની દીકરીએ કરી છે, પણ એની લાજ બચાવવા મારી આ ભોળી ભક્તે તમારા જુલ્મ મૂંગા મોઢે સહન કર્યા. શું ચોરી સુલક્ષણાએ કરી છે? હા બા, સોનું મેં જ ચોર્યું છે. મારી લાજ ખાતર ભાભી ચૂપ રહ્યા છે. હે પાપીઓ, તમને બંનેને તમારા કરતૂતોની સજા મળશે. આ શું મારા અંગ જાણે કે ખોટા પડતા જાય છે. મારું મોઢું કેમ એક તરફ જાય છે? ક્ષમા ક્ષમા માતાજી, ક્ષમા. ઓય ઓય માં, આ તો મારા શરીરે લાહી લાગી. આ તો જાણે હજાર હજાર વીંચીની વેદના થાય છે. માફી આપો મારા અંદલ, માફી આપો. હે કલ્યાણમયી મારા અંદર, ગમે તેમ તોય મારા પતિને મારા માં સમાન સાસુ છે. એમના પર દયા કરો માવડી, દયા કરો. દીકરી, તું મારી એવી ભોળી ભક્ત છો કે હું તારી દરેક શુભ મનોકામના પૂર્ણ કરીશ. આ બંનેને દડવા લઈ જા. ત્યાંની પ્રસાદી ખવડાવી એમણે કરેલા પાપોનું પ્રાયશ્ચિત કરાવજે. હું સદા તારી સાથે રહીશ. તારું કલ્યાણ થશે. તથાસ્તુ. ખમ્મા માં રવિ રાંદલ, તમને ઘણી ખમ્મા. હું મારા સાસુમાં અને કરણના પપ્પાને દડવા લઈ ગઈ. ત્યાં માતાજીની મહેરથી એમને સારું થઈ ગયું. મારી સુલક્ષણાના લગ્ન અશોક હારે થઈ ગયા. મારે આંગણે માતાજીએ કરણને કિલ્લોલ તો કર્યો. આમ ભાભીની પૂજા ભક્તિ અને આસ્થાએ અમારી ડૂબેલી નાવ ફરી કિનારે લાગી. વાહ ભાઈ વાહ! જોયું ને ભક્તો, આજના કળીકાળમાં રાંદલમાં હાજરા હજૂર છે. બોલો રાંદલ માતની જય!
જય રાંદલ માતા